થઈ જાઓ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આજે ભાઈ અત્યારે વાગી ગયા 10 અને અત્યારે ભાઈ 10 વાગે છે વ્લોગ સ્ટાર્ટ કર્યો. ઉઠી તો હું 8:30-9 વાગે ગયો હતો, પણ પછી યાદ જ ના આવ્યું. આટલા બધી રીલ્સ જોતો હતો ત્યાં યાદ આવ્યું કે હાલો ઓલું વ્લોગે ઉતારવું જોઈએ ને. કેટલા દિવસ ત્યાંથી ઉતાર્યું 2-3 દી. તો ભાઈ શોર્ટ વિડીયોમાં હું કરતો ને એટલે પછી લોંગ વિડીયો બહુ નથી નાખતો, કેમ કે શોર્ટ વિડીયો તમે વધારે જોવો. લોંગ વિડીયોમાં થાય એટલે વ્યૂ આવતા તોય ભાઈ હું બે ત્રણ દી એક વ્લોગ તો નાખી છે. તો અત્યારે ભાઈ 10 વાગ્યા તો નાસ્તો પાણી કરીને અને પાછું રીલ જોવાનું ચાલુ થાય. ભીડ શું હોય અત્યારે 2 દી તો હું કામમાં હતો એટલે ભાઈ નહોતું ઉતાર્યો. પછી કેટલું ઉતારવું અમે એકને તમે ભાઈ જોતા જ હોવ નહીં બહુ. 10-15 ભાઈ માંડ વ્યૂ આવે એટલે સબસ્ક્રાઈબર એટલે નથી જોતા. ને શોર્ટ વિડીયોમાં તો બધા જોઈ લ્યો. તો આમાં ભાઈ શું વાંધો તમને? જોવો ભાઈ જોવો, સબસ્ક્રાઈબ કરો અમને યાર તમે. તો ભાઈ અત્યારે ને 12 જો વાગ્યું છે. ભાઈ ખાવાનું છે ને ભાઈ ચાલુ શું બનાવે એ ખાવાનું. અત્યારે ભૂંગળા બની ગયા છે. कौन है ये लोग? कहां से आते हैं ये? આમ કઈ છે ને ધીમે ધીમે કઈ લઈ લેવાય, ખબર ના પડવી જોઈએ તમને. માં પણ શીખો તમે તો તમે ક્યાંક આગળ આવી ગયો. આમ ધીમે ધીમે ને લઈ જ લેવાનું ભાઈ. તો અત્યારે ભાઈ વાગી ગયા એટલે 1:30 વાગ્યો છે. અને પણ અત્યારે આપણે ભાઈ નીંદર આવે ફૂલ ને ભાઈ આખું પેટ ભંભોર થઈ ગયું. તમે વિચારજો ભાઈ શું ખાતું હોય ને ખાતું આપણે ભાઈ દાળ ભાત ને એ ભાઈ નીંદર આવે છે કોઈ બાકી નહીં આવ્યું. નીંદર આવે ને ઘડીક એમ થાય કે વ્લોગ ઉતારવું કે નીંદર કરવી કે હાવ. આમાં ઘડીક તો સડી ગઈ હતી, પછી યાદ આવ્યું કે આનું વ્લોગે ઉતારવાનું બાકી છે. પછી હું હાવ નાનો વ્લોગ થાય તમને મજા નહીં આવે. દાળ ભાત ખવાઈ ગયા, આખું પેટ ભંભોર થઈ ગયો હો. તો તે કૂવાની તૈયારી છે. 1:30 વાગ્યો છે. 3:30 4 તો હજી ઉઠવું નથી આપણે. અત્યારે ભાઈ ને આપણે રમવા આવી ગયા છે ને અત્યારે આમ 2 જણા જ છે. સ્મિતભાઈ અજુડિયા અને સાહેલભાઈ વસરા. એની ભાઈ ગાડી લઈને આવ્યા. કઈ છે? ડ્રીમ યુગા ભાઈ છે. યુગા ભાઈ આપણું ડ્રીમ છે. હા ભાઈ યુગા આપણું ડ્રીમ છે. આપણે કોઈ દી અકાલી નથી. આ જોઈ મેં પહેલી વાર 110 cc નું હે ને એન્જિન. એમ બાકી એમને ખબર પડી જાય ભાઈ. ટેલેન્ટ રહ્યું. કઈ ખબર ના પડજો બતાવો. આ બાજુ આ કાપી નાખો. કેમેરો આ બાજુ કરતો. અમને આટલું ખબર ના પડજો નહીં ખોવાય 110. આ તમને જો ખોટું કે લખેલું 110. એ 110 તો 110 રૂપિયાની બોનટ આવ્યું એમ હતું. બાકી 110 cc નું તો મને એમનું ખબર પડી. આવો સાહેબ કાંઈ ચિંતામાં હોય એવું લાગે મને. જાજી નહીં યાર ના કલે કે બોલ તમે પાકા ભાઈ મને લગાવ પૈસાની એ ચિંતા કરે એમ મારી પાસે નથી પૈસા. આવા એટલે બોલો નતું તારે. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 7 ને આપણે ભાઈ આવી ગયા ઘરે રમીને. અને આજે રમવાનું ભાઈ શોટ નહોતું વિચારે, કેમ કે આપણે ભાઈ 3 જ જણા હતા અને બધા ભાઈ હરખી રમતા હતા. એટલે ભાઈ કંઈ પછી વ્લોગ ઉતાર કંઈ યાદ ના આવ્યું, કેમ કે 3 જણા હોય તો હરખી રીતે રમવાનું. હવે હું 2-3 વધારે હોય તો પછી એક જણો વ્લોગ ઉતાર ને પછી રમતા હોય એટલે વાંધો ના આવે. આ તો અમે 3 જણા હતા પછી હું રમે એટલે પછી હું વ્લોગ ઉતારી દઉં કે હવે 7 વાગે આવી ગયા. હવે ભાઈ આપણે એડિટિંગ કરવાનું છે. વ્લોગનું તો આપણે મોડા કરીએ, પણ આપણે 7:30-8 વાગે ને એટલે આપણે એને શોર્ટ વિડીયો નાખી દઈએ. એ આપણે રેગ્યુલર હોય. એકાદો કદાચ ગેપ આવે તો ખબર નહીં, ભાઈ હું રેગ્યુલર હોય આપણે. તો ભાઈ અત્યારે એડિટિંગ કહું તો હું કહું ભાઈ તમને કહી દઉં કે ભાઈ 7 વાગ્યા એટલે ઘરે આવી ગયો. એડિટિંગ ભાઈ હવે આપણે બહુ વાર નહીં લાગે, કેમ કે આપણે ભાઈ એપ છે ને બહુ સારી આવી ગઈ એટલે મજા આવી રાખીએ એડિટિંગમાં. તમને ભાઈ જોવાની ફૂલ મજા આવશે. પહેલાં હું આપણે બીજી એપ હતી ને એમાં હરખી આપણે બહુ ફાવતું નહોતું, કેમ કે પહેલી વાર હોય એટલે ફાવે તો નહીં ને. હવે સારી એપ આવી ગઈ. હવે જોજો ભાઈ જોવાની તમને મજા આવે. બાકા જીકી. તો ભાઈ અત્યારે ને 7:30 જેવું વાગી ગયું હોય ને ખાવાનું ભાઈ અહીંયા બનતું હોય. ભાઈ હું જોવા નથી ગયો. આજે ભાઈ મેચ છે ભાઈ KKR વર્સિસ પંજાબ, કોલકાતા ને પંજાબ. તમને ભાઈ શું લાગે ભાઈ નીચે કોમેન્ટ કરજો જોઈએ. કાલે ભાઈ કીનો RCB ને CSK નો હતો ને. હા RCB ને CSK નો હતો ભાઈ. RCB રન થોઈ કાંઈ કોઈ 250 રન 251 નો ટાર્ગેટ આપ્યો. તો એ કંઈ વાંધો નહીં ભાઈ. બહુ મોટો મને લાગે IPLમાં 2026માં પહેલો એવો મોટો ટાર્ગેટ છે 250 નો. એમ પહેલાં ભાઈ SRH ભાઈ બનાવ્યો હતો એ 2025માં. તો એ ભાઈ ચેન્નઈ વાળાએ ટ્રાય તો કરી પણ વિકેટ જવા માંડી એટલે RCB જીતવામાં મજા આવે. RCB ને સિટી આ બે જ ભાઈ મારી ફેવરેટ છે ભાઈ ટીમ.
આજે તમને શું લાગે છે ભાઈ, આજે શું જીતશે? ઓ ભાઈ મને લાગે ભાઈ બીજી વિકેટે વહી ગઈ છે. કોણ ગયું ભાઈ? નવો હજી આવ્યા એ જ કોણ ગયો છે ભાઈ. કોણ હતું? હા ગ્રીન ગયો હે. જો ભાઈ હાલતો થાય. આ વખતે પંજાબ જીતવાનું છે. અત્યારે ને 8:30 જેવું વાગ્યું છે ને ખાઈ પીને ભાઈ આપણે બેઠા હોય ને તો ભાઈ આ વ્લોગને આપણે અહીં એડ કરી નાખીએ, કેવું રહે? કરી નાખી બીજું હું. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને અમારી ચેનલને નીચે બટન તમને દેખાતું હોય ને તો એ થોડું ધૂમ દઈને દબાવી દો અને લાઈક એકદમ કરી દેજો. મળી બીજા આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.